નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. G20 દેશોએ આતંકવાદ સામે લડવાનો કર્યો સંકલ્પ. સદસ્ય દેશોએ વિશ્વના દરેક હિસ્સામાં આશ્રય લેતા આતંકવાદીઓનો ખતમો બોલાવવા માટે દાખવી સંમતિ. આતંકવાદીઓને નાણાકીય મદદ આપનારાઓને સુરક્ષિત જગ્યા ન આપવા માટે આપ્યું સંયુક્ત નિવેદન. જીએસટી પ્રત્યે વેપારી આલમનો ગભરાટ છોડવા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોના આપ્યા લાઈવ જવાબ. નિષ્ણાત અધિકારીઓની ઉપસ્થિતિમાં જીએસટી અંગેની પ્રક્રિયા સરળ હોવાનું જણાવી એને સહજતાથી અપનાવવા કરી અપીલ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી ભાજપની સરકાર બનાવવા નહીં પણ કોંગ્રેસને મૂળમાંથી ઉખેડી ફેંકવા લડાશે. સુરત જિલ્લાના અનાવલમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ટંકાર. દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલનને કર્યું સંબોધન. સાંસદ કિરીટભાઈ સોલંકીએ દત્તક લીધેલા પાટણ જિલ્લાના કંબોઈ ગામને મોડેલ ગામ બનાવવા સંખ્યાબંધ વિકાસ કામોનો કરાયો આરંભ. કોમ્યુનિટી હોલ, આંગણવાડી, ગટર વ્યવસ્થા સહિતના અંદાજિત 1 કરોડના કામોના ખાતમુહૂર્ત. જોઈએ સમાચાર વિગતવાર. જર્મનીના હેમ્બર્ગમાં 7 અને 8 જુલાઈ એમ 2 દિવસ સુધી યોજાયેલા G20 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એકજૂથ થવાનું આહવાન આપ્યું હતું. આ સંમેલનમાં પ્રથમ દિવસે આતંકવાદ વૈશ્વિક મુદ્દો એ વિષય પસંદ કરવા બદલ એન્જેલા મર્કેલને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે 10 સૂત્રીય એજન્ડા પ્રસ્તુત કર્યો હતો. વિશ્વના દેશોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આતંકવાદને પોષતા તથા આતંકવાદીઓને શસ્ત્ર સરંજામ પહોંચાડતા દેશો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 દેશોના વડાઓ સમક્ષ ભારતની આતંકવાદ વિરોધી નીતિ વિશે જાણકારી આપી હતી. G20 સમિટ પહેલા બ્રિક્સ દેશોની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં 1 જુલાઈએ લાગુ કરવામાં આવેલા જીએસટી કાયદા અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ અર્થતંત્રને ગતિ આપવા માટે કરેલા સુધારાની વાત કરતા જીએસટીથી સમગ્ર ભારત એક માર્કેટ બની જશે તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત પીએમએ બ્રિક્સ દેશોની બેઠકમાં પ્રોટેક્શનિઝમ પર સવાલ ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું હતું કે હાલના સમયમાં વિશ્વમાં બ્રિક્સ લીડરશિપની જરૂરિયાત છે. आतंकवाद का पश्चिम एशिया में फैलाव एशियाई तथा यूरोपीय समाजों की सुरक्षा को इससे खतरा तथा अफगानिस्तान पर इसका बढ़ता प्रकोप एक गंभीर संकट है. गल्फ तथा पश्चिम एशिया में तथा नॉर्थ कोरिया को लेकर पूर्वी एशिया में बढ़ती हुई जियो पॉलिटिकल टेंशन चिंता का विषय है. टेररिस्ट फ्रेंचाइज, टेररिस्ट फाइनेंसिंग, सेफ हेवन तथा उनके स्पॉन्सर्स के विरुद्ध G20 देशों को एकजुट होकर सुदृढ़ तथा सशक्त कार्रवाई करनी होगी. નવી દિલ્હી ખાતે પીઆઈબી મીડિયા સેન્ટરથી મહેસૂલ સચિવ હસમુખ અઢિયા દ્વારા જીએસટી માસ્ટર ક્લાસનું આયોજન થઈ રહ્યું છે. આ માસ્ટર ક્લાસમાં ભારતભરમાંથી વેપારીઓ જોડાઈ રહ્યા છે. ગઈકાલના ક્લાસમાં જીએસટી અંગેની મૂંઝવણ તેમજ ટેક્સેશનને લગતા વેપારીઓના પ્રશ્નોનું મહેસૂલ સચિવે નિરાકરણ કર્યું હતું. વેપારીઓને જીએસટી અંગેની વિસ્તૃત માહિતી આપતા હસમુખ અઢિયાએ જીએસટીના અમલીકરણ પછી ફાયદાના દર્શન કરાવ્યા હતા તેમજ અર્થતંત્ર પર તેની સકારાત્મક અસર થવાથી તેમણે જીએસટી અંગે સમજ કેળવવા વેપારીઓને અપીલ કરી હતી. આજનો માસ્ટર ક્લાસ સવારે 11 વાગે યોજાશે, જેનું દૂરદર્શન નેશનલ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમજ પીઆઈબીના સોશિયલ મીડિયાના માધ્યમો ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ પર પણ લાઈવ કરવામાં આવશે. આપ આપના જીએસટીને લગતા પ્રશ્નો @ASKAHIA સાથે ટ્વીટ કરી પૂછી શકશો.
વિમુદ્રીકરણની જેમ જીએસટી કાયદાના અમલીકરણમાં રાજ્યની જનતા મહત્વનો ભાગ ભજવી રહી છે. હેલ્પલાઇન અને સેમિનારનો સહારો લઈ લોકો જીએસટી અંગે પોતાની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છે, તો અર્થતંત્રમાં નવી ક્રાંતિ લાવવા માટે નારી શક્તિ પણ જીએસટીને ભરપૂર સમર્થ આપી રહી છે. જોઈએ એક રિપોર્ટ. 1 જુલાઈથી દેશભરમાં જીએસટીનો અમલ થઈ ગયેલા જીએસટી કાયદાને લઈને વેપારીઓને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે વેપારીઓની સમસ્યા અને જીએસટીના પ્રશ્નોને લગતી ફરિયાદોના ઉકેલ માટે રાજ્યમાં સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા 100 હેલ્પ સેન્ટર્સ શરૂ કરાયા છે, જેમાં જીએસટીના નિષ્ણાત અધિકારીઓ દ્વારા વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો તેમજ રજીસ્ટ્રેશનથી માંડીને ટેક્સ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. જીએસટીનું ન્યૂ રજિસ્ટ્રેશન માટે આવ્યો છું અને આ લોકોએ મને સારી માહિતી આપી છે જીએસટી વિશે, તો એના માટે અને આ જીએસટી વ્યાપારી માટે બધા માટે સારું છે. આ લોકો હેલ્પફુલ છે, એ લોકો અમારા પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડ કરે છે અને બધી રીતે એ લોકો અમને હેલ્પ કરી રહ્યા છે. એમને મને ઓનલાઈન બધું જ ચેક કરીને જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે એ મને એમને સોર્ટ આઉટ કરી આપેલા છે અને ગાઈડલાઈન પણ આપી છે કે હવે મારે આગળ શું કરવું જોઈએ, એટલે એ પ્રમાણે હું નવેસરથી હું રજીસ્ટ્રેશન કરી શકીશ અને મને સંતોષકારક જવાબ બની ગયો છે. અમદાવાદમાં આંબાવાડી વિભાગમાં આવેલા સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસમાં શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરમાં વેપારીઓ જીએસટી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે. સેન્ટ્રલ એક્સાઇઝ જીએસટી કમિશનર અમદાવાદ ઝોનના સુરેશ નંદનવારે કહ્યું કે વેપારીઓના જૂથ કે સંગઠન માટે સેમિનાર યોજીને પણ જીએસટી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. किसी चीज़ को समझने में कोई दिक्कत हो रही है, किस तरीके से आप अपना स्टार्ट करना चाहते हैं, ये सारी की सारी जो समस्याएं हैं, आपको ट्रांजिशनल प्रोविजन में क्रेडिट लेना है, जो बिल्कुल मूल और बेसिक चीज़ें हैं जो कि अभी भी जो है कुछ व्यापारियों को जो है समझ में नहीं आ पा रही है, उसकी सुविधा के लिए ये केंद्र स्थापित किए गए हैं. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સુરતમાં કાપડના વેપારીઓને જીએસટી અંગેની મૂંઝવણોની બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જીએસટીને લઈને સુરતની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અનેક પ્રકારના કન્ફ્યુઝન ચાલી રહ્યા હતા. ગઈકાલથી હું સુરતની અંદર છું. ગઈકાલે લગભગ 250 જેટલા સીએ મિત્રો સાથે બેસવાનું થયું. 3 કલાક જેટલી ચર્ચા થઈ. મોડી રાત સુધી ને આજ સુધીમાં લગભગ 12 જેટલા વિવિધ ટેક્સટાઇલના એસોસિએશનને મળવાનું થયું છે. કેટલીક કન્ફ્યુઝનના સંદર્ભમાં પણ ક્લેરિફિકેશન થયું છે. એ ઉપરાંત કેટલીક એવી પણ બાબતો ધ્યાનમાં આવી છે કે ચોક્કસ રીતે એ જીએસટીના સંદર્ભમાં જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાની આવશ્યકતા છે. આ બધી સ્થિતિનું આકલન કરીને હજુ પણ આવતીકાલ સુધી હું રોકાવાનો છું. જીએસટીના અમલીકરણ બાદ તે દરેક માટે ચર્ચાનો વિષય છે. ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી દિવ્યાંગ શાળામાં જીએસટી અંગે એક સેમિનાર યોજાયો, જેમાં શાળાના દિવ્યાંગ બાળકોને જીએસટી અંગે સમજ અપાઈ. દિવ્યાંગ બાળકોને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી જીએસટીનો અમલ કેમ કરાયો અને તેનાથી દેશને શું ફાયદો થશે તેની માહિતી દ્રશ્ય શ્રાવ્ય સાધનો વડે આપવામાં આવી. મહત્વનો નિર્ણય લેવાયો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કે એક જ કન્ટ્રી એક જ ટેક્સ, તો એના અંતર્ગત છોકરાઓ વધારે રીતે સમજે કે જીએસટી શું છે, જીએસટી કેવી રીતે ફાયદાકારક છે અને કેવી રીતે કામ કરશે, એ સમજાવવા માટે અમે વિસ્તૃત રીતે એમને પ્રેઝન્ટેશન્સ થ્રુ એમની સાંકેતિક ભાષામાં અને ચાર્ટચિત્રો દ્વારા એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજ્યની મહિલાઓ પણ જીએસટીને આવકાર આપી રહી છે. કુમારિકાઓના જયા પાર્વતીના તહેવાર નિમિત્તે મહેંદી હરીફાઈમાં યુવતીઓએ હાથ ઉપર જીએસટી થીમની મહેંદી સજાવી હતી. સુરતના એક કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે મહેંદી હરીફાઈ યોજાઈ હતી. ત્યારે યુવતીઓએ પોતાનું સમર્થન જીએસટીને હોવાનું પ્રતીતિ કરાવવા માટે જીએસટીનું ટેટુ મહેંદી વડે ચિતરાવ્યું હતું. व्रत में सभी मेहंदी मुकते हैं और मेहंदी में हमने कुछ नया सोचा और जीएसटी को लेकर हमने सबने मेहंदी बनवाई है और इससे हम सबको यही कहना चाहते हैं कि जीएसटी को सपोर्ट करें क्योंकि जीएसटी हमारे लिए और हमारे देश के लिए बहुत अच्छा है. ગત 30 જૂનથી મધરાતથી દેશભરમાં એક સમાન કરમાળખું એટલે કે જીએસટી અમલમાં મુકાયો. આ ક્રાંતિકારી સુધારાને પસાર કરાવીને કેન્દ્ર સરકારે ખાસ કરીને આર્થિક સુધારાના મામલે અત્યાર સુધીમાં સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે રાજ્યની જનતા જીએસટી કાયદાને પૂરતો સહકાર આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
સુરતના મહુવા તાલુકાના અનાવલ ગામે ગઈકાલે ભાજપના દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના પેજ પ્રમુખોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ હાજરી આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. પેજ પ્રમુખોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ ગુજરાતમાં સરકાર બનાવવા માટે નહીં, પરંતુ કોંગ્રેસને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા માટે લડશે. તેમણે ઉમેર્યું, મોદી સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓને કારણે ગુજરાતને થયેલા ફાયદા વર્ણવી હતી. મિશન 150+ માટે કામે લાગી જવા પેજ પ્રમુખોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત દક્ષિણ ગુજરાતના ભાજપના ધારાસભ્યો તેમજ સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં અંદાજે 1 લાખ જેટલા ભાજપના પેજ પ્રમુખોનો આદિવાસીના પૈસા, દેશના દલિતના પૈસા, દેશની ગરીબ મહિલાના પૈસા કોંગ્રેસે ચાવ કરી ગયા. પરંતુ મિત્રો, આજે પેજ પ્રમુખ સંમેલનની અંદર નિર્ણય એ કરવાનો છે કે આપણે ગુજરાતમાં સરકાર બનાવવા માટે ચૂંટણી લડવાની છે. બોલો, સરકાર બનાવવા માટે લડવાની છે, સરકાર બનાવવા લડવાની છે, 150 સીટો લેવા માટે લડવાની છે. ના ભાઈ ના. ગુજરાતની આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાતની આ ચૂંટણી કોંગ્રેસને મૂળ સહિત ઉખાડીને ફેંકી દેવા માટે લડે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગઈકાલે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. આગામી ચૂંટણીની રણનીતિ અને સંગઠનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંગે પ્રતિભાવ આપતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પેજ પ્રમુખનું મળેલું સંમેલન અને કાર્યકરોનો ઉત્સાહ જોતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈના નેતૃત્વ હેઠળ ભાજપા 150થી વધુ બેઠક લાવશે. એમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કોંગ્રેસને ખદેડવી, કોંગ્રેસની નકારાત્મકતા, છેતરામણી રલચામણી જાહેરાતો, પ્રજાને ભોળવવાની વાતો 50-60 વર્ષ સુધી શાસનમાં ન કરી હોય અને આજે એ પ્રકારે પ્રજાને ભોળવી અને અલગ અલગ પ્રશ્નો, ઇસ્યુ ઊભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથમાં ઘર ઘર સુધી જઈ અને કોંગ્રેસને ઉઘાડી પાડી આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ જે દેશમાંથી સમાપ્ત થઈ છે, ત્યારે ગુજરાતમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને અવિરત શાસન આપ્યું છે. પાટણના હારીજ ચાણસ્મા ધોરીમાર્ગ પર આવેલા કંબોઈ ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંબોઈ ગામને દત્તક લેનાર સાંસદ કિરીટભાઈ સોલંકી અને તેમના 93 વર્ષીય માતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારી દ્વારા આ વિસ્તારના 21 ગામ માટે 46 લાખ રૂપિયાની સહાય રાશિ સ્ટ્રીટ લાઇટ માટે આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા લોન યોજના, ઉજ્જવલા યોજના સહિતના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ એનાયત કરાયા હતા. આ સિવાય સાંસદ કિરીટભાઈ સોલંકી દ્વારા ગામમાં કોમ્યુનિટી હોલ, આંગણવાડી, ગટર સહિતના અંદાજિત રૂપિયા 1 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. ગામમાં મોટા પાયે વિકાસના કામો થતા સરપંચ અને ગ્રામજનોએ સાંસદ શ્રીનો આભાર માન્યો હતો. એમાં મને લાગે છે 80-90 લાખ કે લગભગ 1 કરોડના કામોની આજે શિલાન્યાસ થયો, એના ચેકોનું વિતરણ થયું લાભાર્થીઓનું. જે પ્રમાણે અહીંયા સહકાર મળ્યો છે, મને લાગે છે કે 6 મહિના પહેલા પણ અમે આ ગામને એક આદર્શ ગામ કરવાનું જે સપનું સેવ્યું છે એ 6 મહિના પહેલા પૂરું કરી શકીશું. ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતા બીજા દિવસે 4 ગોલ્ડ મેડલ મેળવીને ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી.
ભારતે આ ઉપરાંત 2 સિલ્વર તેમજ 2 બ્રોન્ઝ એમ કુલ 8 મેડલ જીત્યા હતા. 400 મીટરની દોડમાં મેન્સ અને વિમેન્સ એમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. નિર્મલા શોએરને 52.02 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોહમ્મદ અનાસે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાથે જ 1500 મીટરની દોડમાં અજય કુમાર તથા પીયુ ચિત્રાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોળા ફેંકમાં તેજિંદર પાલ તથા જેનિસા મેથ્યુએ 400 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે જ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.